પડકામાં રામચંદ્ર એટલે 12 વર્ષ થયા હતા આપણે એક બેદી ફેરવામાં કામ વાંધો આવે. બરોબર છે. તો કે બેનપણીઓ છો કે શું છે? બેનપણીઓ નાનપણથી બધા ભેગા કે? પોરબંદરના છે આ કોટડાના. બરોબર. પણ તમે મેળામાં અને પરિક્રમામાં ભેગા થયા. મારા નાનીમાં હે ને એને એની બેનપણીનું નામ હાથમાં લખાવેલું હતું. તો તમે કઈ એવું તમે તમારી બેનપણીનું નામ લખ્યું? શું નામ લખાવેલું તમે? રાજીબેન. તમારા બેનપણીનું નામ છે? વાહ. ટૂંકમાં પેલા એ પ્રકારની ફેશન છે કે ભાઈ બેનપણીનું નામ લખવાનું. તમે મારી લખાવેલું હે નામ? રામ 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 નામ લખાવેલું છે. વાહ અમે બેનપણી નામ લખ્યું. વાહ 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 વાહ. માળીના તાજવા જોવો ભાઈ. વાહ. માસીનું નામ લખાવ્યું હે? હા, પહેલી વાર આપણે વિચાર્યું કે માનું લખાવે, બાપાનું લખાવે, માસીનું નામ. વાહ મારે માન જીવે માસી. વાહ જોરદાર ભાઈ. અમારે ભાઈ છે નામ એ કેમ ઓળખાય કે આ ત્રાજવા અહીંથી ના ત્રાજવા યસ. પોરબંદરની જ છું. હા અમે પોરબંદરના. હું પોરબંદર અમે બધા ઈકોરના છીએ બધા. તો માડી મને થોડુંક તમને વધારે હેરાન કરું. પરિક્રમા શા માટે કરવામાં આવે છે? થોડુંક તમે તમારું કઈક પીરસો. એ તો આપણી પડકામાં આપણે પડકામાં રામચંદ્ર એટલે 12 વર્ષ થયા હતા આપણે એક બેદી ફેરવામાં કામ વાંધો આવે. બરોબર છે. બધા એમ કહે કે તમે પરિક્રમા કરો એટલે તમારો ભાવ સુધરી જાય. સાચી વાત? છે ગંગાજી ના આવો કાક પડકામાં કરી લ્યો. તો આમ તો સીતાને ઉપાડીને ગયા તો એમ ગાતા ને એના હાજર નીકળે. હા બરોબર. તમને ખબર છે? કઈક ત્યાં સીતા માતાના ચાંદલાની વાત થાય છે એના. ચાંદલા નીકળે. કાયુમાં નીકળે. બરોબર બરોબર. એ બધી સાચી વાત. હાસી વાત. સાચું છે ભાઈ. આ તો ને તમે નકમ જાય એટલે લેવી તો મોટી ભરેવી. બરોબર બરોબર. જરી જેવું હોય હા જડી વેડે આવ્યા હોય. તો અત્યારે આ વરસાદનો માહોલ છે, કદાચ પરિક્રમા શરૂ થાય. અત્યારે તો કેન્સલ કરી દીધી છે, પણ કદાચ ચાલુ કરે તો જાહો. જાય આપ તો જાય. નકા આમાં ફેરી પડકામાં વધી જાય આપણી. આપણે પડકામ બધે. બરોબર બરોબર. ભવનાથના ફળના ભવનાથ જે પડકામાં પડકામાં પૂરી. છે.